મોંઘું મળ્યું છે જીવન મજેદાર જીવો, પડપડ નહીં લગાતાર જીવો. આપણે નિવૃત્ત થઈ ગયા પછી ઘરે પરિવાર સાથે બેસો, આનંદ કિલ્લોલ કરો, છોકરાઓને રમાડો, ભગવાનના પૂજા પાઠ કરો, માળા જપો, બધું કરો, પણ પારખી પંચાયતમાં નહીં પડો. યસ. તાલુકા વિકાસ અધિકારી તરીકે રિટાયર્ડ થયા પછી મારા મગજમાં પણ એકવાર કીડો ભરાઈ ગયો કે લાવને દીકરાની ફેક્ટરીમાં જાઉં અને સરપ્રાઈઝ ચેકિંગ કરું. બધા માણસો કામ કરે, પરસેવો પાડે, આપણને આનંદ થાય કે વાહ મહેનત કરે છે, પણ એક જ માણસ બહાર ઉભેલો અદબ પાડીને આમ જુએ આમ જુએ. મને થયું મેં કહું આ બધા કામ અઘરા છે, આ માણસ કામ ચોર લાગે છે. એટલે મેં એને બોલાવ્યો, આમાં અહીંયા તારો પગાર કેટલો? મને કે 4,000 રૂપિયા. Oh my God. હવે મારી મતી એવી બગડી, મેં પાકીટ કાઢીને સીધો 3 મહિનાનો પગાર એને ચૂકવી દીધો. આ 12,000 રૂપિયા લઈ જા, મારે કામચોર માણસની જરૂર નથી, કાલથી આવતો નહીં. પછી મેં પેલા લોકોને પૂછ્યું કે આ હતો કોણ? મને કે અંકલ એ તો ઝોમેટો વાળો હતો, અમને પિઝાની ડિલિવરી કરવા આવ્યો હતો. તારા કપાળમાં કાંદા કોળી સાહેબ, મારો 12,000 રૂપિયાનો ચૂનો લગાવીને જતો.